જય શ્રી બધાને. આજે મારે યુટ્યુબનો પહેલો વ્લોગ છે અને આજે મેં હું સાહસ કર્યું કે ઇન્સ્ટાગ્રામમાં તમારી મહેનત ચાલુ થઈ બરાબર. અને મને થોડો વિચાર આવ્યો કે ઇન્સ્ટાગ્રામમાં થોડા પૈસા આવે તો મને યુટ્યુબમાં પણ થોડા પૈસા અમે કમાઈએ એટલે થોડું મહેનત ચાલુ કરીએ. તો આજે એટલે કે ભાઈ જે કોઈ જાજુ જ કહેવાનું થતું નહીં કે જેવો સપોર્ટ તમે ઇન્સ્ટાગ્રામમાં આપો છો યુટ્યુબમાં પણ આપજો બસ. મારો વ્લોગ તો પહેલો બનાવ્યો બરોબર. હું એકલો જ હતો તો મને કંટાળો આવતો હતો બરોબર. અને અચાનક એવું થયું કે મને મારો પરમ મિત્ર મળી ગયો એનજી આંત્રોલી. કેમ છો ભાઈ? ઘણા દાડે ભર્યા નહીં આપણે? તમે તો યાર મળતા નહીં, શું કરો હો ક્યાં રહો તો ખબર પડતી નહીં. કોમ કરાવે છે. ચાલો કોમ કરો હાલ તો. હાલ તો યુટ્યુબ પર વિડીયો બનાવવા આપણે. ભાઈ યુટ્યુબ પર વિડીયો તો હું બનાવું છું. પહેલી ચેનલ બનાવી મેં આજે અને અત્યારે મહેનત ચાલુ કરી બરાબર. પહેલો જ વિડીયો? હા પહેલો જ વિડીયો. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. અને મારો ભાઈબંધ શેઠી લાઈટા હતા પણ શેઠી ટાઈમે મને એવો એટલો કંટાળો આવ્યો, પબ્લિક એટલા ટોર્ચર કર્યા એટલે કંટાળી ગયા. તો અમારા ભાઈબંધ એવો કંટાળે કંટાળી કે મને તો બહુ રીત ચડે ભાઈ. તો હું મારો ભાઈબંધ હોતી કંટાળી સિટી લાઈટથી કંટાળી નીકળી પડ્યા હતા બસપોર્ટની હોય. એટલે કે હવે રિક્ષાની શોધખોળમાં હતા તો રિક્ષા મળે એટલે મળીએ ચલો જ જાય એમ બે. હવે મને લાગે એક રિક્ષા આવતી મને દેખાય કે એમાં અમે બેસીને જવાના હો. રિક્ષા મળે એટલે બેસી જાય. આ રિક્ષા મળી ગઈ હે બસપોર્ટ. તો ભાઈ જો અમે રિક્ષા મળી ગઈ કાયદેસર, અમે બેસીને હવે જવાના હો સીધા અમદાવાદ. હા હે ભાઈ ગ્લિમ્બલમાં એક લોચો એવો પડ્યો કે ફેસ ટ્રેકિંગ ચાલુ થઈ જાય. હવે રિક્ષાવાળા ભાઈ ટોપી બોપી ફેંકાઈએ જોરદાર લાગે ટોપી ભાઈને બરોબર. એવા એવું લાગે કે ટોપી મારે શું કહેવાય પેલું ગુજરાતી ભાષામાં કહેવાય ઠાળવી પડશે એમ. આ ટોપી પર મને દિલ આવી ગયું ભાઈ. તો અમે રિક્ષામાં બેસી નીકળી પડ્યા હતા બસપોર્ટ જવા માટે. અને આ બેઠો મારો ભાઈબંધ તમે જોઈ શકો એનજી. હાય કહી દેજો બદન ભાઈ, ખમાન મજા. તો મારા ભાઈબંધે અચાનક વિચાર બદલી નાખ્યો. અચાનક હું જજ્બાત બદલીએ એમ કે હવે મારે બસપોર્ટ નહીં જવું એ આઈસ્ક્રીમ ખાવા. તો મેં કીધું હેડ હવે ના તો ના પડાય, એ ના પાડું તો મારો બધો રિહાઈ જાય હતો. તો અમે આઈસ્ક્રીમ ખાવા નીકળી પડ્યા હતા યારોમાં સર્કલ બાજુ. અહીંયા મસ્ત એક મોટી દુકાન આઈસ્ક્રીમની, ત્યાં આગળ જઈને આઈસ્ક્રીમ ખાઈએ પછી મળીએ. હું મારા ભાઈ એક કેન્ડી લઈ લીધી ટી વાળી. હવે થોડા ડાઢા તો અને ફરી પાસે વિડીયો બનાવવાનું ચાલુ કરો બરોબર. અમે તારું કેન્ડી ખાઈ લો, અમારે શું નજર ના વાગવી જોઈએ આ શું કહ્યું. મિત્રો અમે કેન્ડી ખાઈને નીકળી પડ્યા હતા મારા ઘેર જવા માટે. તો અમે ઘેર જતા તો એરોમાં સર્કલ વચ્ચે આવીને ઊભા રહ્યા. ચમ ઊભા રહ્યા હો એ તમને બતાવી દઉં. કેમ કે ભાઈ એટલું બધું ટ્રાફિક એને કઈ બાજુ જવું એ જ અમને ખબર નથી. તો થોડી વાર કીધું ઊભો રહે, કીધું એન્જિન કીધું હાથે હાથે આપણે જો બે જણા. તો અમને દેખાય ભાઈ પોલીસ ચોકી ત્યાં આગળ સતરી હતી, તો ખૂબ તડકો લાગતો હતો ભાઈઓ. તે કીધું ત્યાં ઊભા રહીએ તો નીકળી પડ્યા એ બાજુ અમે. ભાઈ બહુ જ ગરમી પડે ને અમને બહુ ગરમી લાગે. આ સાહેબોને સેલ્યુટ કે આટલી ગરમીમાં ઊભા રહીને પોતાની નોકરીની ફરજ બજાવે. તો મિત્રો તમે જોઈ શકો છો આટલી ગરમીમાં સાહેબ પોતાની ફરજ બજાવી છે અને પાલનપુરની પબ્લિકને ટ્રાફિક મુક્ત કરવાના ખૂબ જ પ્રયાસો કરી રહ્યા છે. તો ચલો સાહેબને 2-3 ક્વેશ્ચન કરીએ. સાહેબ આટલી બધી ગરમી પડે છે ને આટલું બધું ટ્રાફિક છે તો તમે ગરમી અને ટ્રાફિક વિશે શું કહેશો? તો આ સાહેબે શું કીધું હું એ બધું તમને હું જણાવીશ. કેમ કે મારા માઇકનું ચાર્જિંગ ખતમ થઈ ગયું તો સાહેબનો અવાજ હવે આવતો નથી. તો સાહેબે એમ કીધું કે પાલનપુરની પબ્લિક છે ટ્રાફિક મુક્ત થાય એ બધા પ્રયાસો ચાલુ છે અને આગળથી અધિકારીના સૂચન પ્રમાણે પોતાની ફરજ બજાવી રહ્યા છે. તો આ સર માટે અને પાલનપુરની ટ્રાફિક પોલીસના સ્ટાફ માટે એક લાઇક તો બને છે. કેમ કે આટલી ગરમીમાં પોતાની ફરજ બજાવીને પાલનપુરની પબ્લિકને ટ્રાફિક મુક્ત રાખે છે. તો બોસ એક લાઇક તો બનતા હે. હું મારો ભાઈબંધ હવે અલગ પડ્યા કેમ કે હવે સમય હતો ઘરે જવા માટેનો. એ એના ઘર માટે નીકળી ગયો અને હું મારા ઘરે જવા માટે નીકળી ગયો. તો હવે ઘર જવા માટે પકડવી પડશે રિક્ષા. તો ચલો શોધીએ રિક્ષા. ભાઈ રિક્ષા તો ના મળી પણ મારા એક ઇન્સ્ટાગ્રામના ફ્રેન્ડ મળી ગયા. તો એ મને કહે કે મારે ગાડીનો વિડીયો બનાય, એમને 2 ટાયરમાં ગાડી ચાલે છે. તો કીધું ભાઈ મારે થાય મોડું, કાલે બનાવી આલ્યું. ના ભાઈ મને થોડો ફોર્સ કર્યો કે ગાડીનો વિડીયો તારે તો આજે જ બનાવી આપો. મેં કીધું હેડ હોતાણે. આ ભાઈની ગાડી હે, ગાડી નંબર હે GJ08DS0717. આ એમની ગાડી હે અને ટૂર ટ્રાવેલ્સમાં ફરે બરાબર. તો તમારે ક્યાંય બી ટૂરમાં જવું હોય તો આ ભાઈનો કોન્ટેક કરજો. મોબાઈલ નંબર બોલ દો સાહેબ તમારો. 7096980450. હા તો તમારે ક્યાંય પણ ટૂર બીજી જવું હોય કે આજે રાજસ્થાન, ઉદયપુર, અમદાવાદ ક્યાંય ગમે ત્યાં ટ્રીપ લેવી હોય તો આ ભાઈનો કોન્ટેક કરજો બરોબર. એમની અર્ટિગા છે, જ્યાં બી તમારે જવું હોય એમને કોન્ટેક કરજો.
ફરી પાછો મારા ફોકસ ઉપર આવી ગયો એટલે કે રિક્ષા શોધવા લાગ્યો. ભાઈ મને રિક્ષા તો ના મળી પણ મારો ભાઈ મળી ગયો. તો હવે ઘેર જવાની શાંતિ, બાઇકમાં બિંદાસ જાયો ઘેર. ચલો ઘરે જઈને મળી. હું મારા ઘરે હવે આવી ગયો તો આજનો આ વ્લોગ અહીંયા જ પૂરો થાય છે. અને ફૂલ સપોર્ટ કરવા નમ્ર વિનંતી. થોડામાં થોડો જેટલો મને એટલો સપોર્ટ કરજો. થેન્ક યુ. જય મે બધાને.